રાજુલા એ બુટલેગર જેલમાં છે અને એને લેટર લખ્યો ઉનાવાળે કે ભાઈ હું આ દારૂનો ધંધો કરતો હતો ને એમાં ધારાસભ્ય અમારો ભાગીદાર છે એવો લેટર લખ્યો પોલીસ અંદર જેલમાં. રાજુલા ધારાસભ્ય હીરા સોલંકીએ ખુદે ના કીધું અને તો આરોપીને છોડાવવા માટે પત્તા ઉતારી નાખશું. એ તો અને તમે આ પોલીસ અધિકારીઓને એમને બધી રેલીઓના બધી કાઢી તો ઘણા પોલીસ અધિકારીઓ આઈપીએસ જેલમાંથી એમને છોડાવવા માટે કાઢી હોય તો અભિનંદન આપો કે ભાઈ હેડો તમે તમારા ભૂતકાળની અંદર ગૃહમંત્રીનું આ એકો એને એકાઉન્ટર કરી નાખ્યું બહાર બુટલેગરો બોલાવીને એનાથી આયોજિત તારેલી બુટલેગર નથી નેચે બધા એમના પ્રધાન બુટલેગર આયોજિત અને વર્તમાનમાં તમે એમ જુઓ કે તમારે બુટલેગરોનું લિસ્ટ જોતું હોય તો કોઈ પીઆઈ ની બદલી થઈ જાય ફૂલ નાખતા હોય ની હાજરી હોય બધા બુટલેગરો કોઈ પ્રજા તો નથી ભાઈ. અને આ જિગ્નેશભાઈ ના મળતું હોય તો તમારે કોઈ પીઆઈ ની બદલી થાય એટલે હાજર હોય એટલે તમને મળી જાય. પણ પોલીસની લડાઈ જિગ્નેશભાઈ લડી છે ને. એલઆરડી નો પ્રશ્ન, ઇન્ડિયન નો પ્રશ્ન, ગ્રેડ નો પ્રશ્ન, પોલીસ નો હંમેશા કોંગ્રેસ પાર્ટી જિગ્નેશભાઈ જ્ઞાનીબેન અમે બધા હર હંમેશા પોલીસ જોડાઈ રહ્યા છે. એલઆરડી ની અંદર ભરતી નથી થતી તો કોણ લડ્યું? અને હું તો આગળ એક પ્રેસ કોન્ફરન્સ ત્યાં ગાંધીનગર અમદાવાદ થી કરવાની છું, કહેવાની છું કે પોલીસ અધિકારીઓને પગાર ઓછો પડતો હોય ને તો તમે જીએસટીમાં વધારો કરી નાખો અને અથવા તો એક યોજના બંધ કરી નાખો. એ માગે એટલો પગાર આલો પડે ગુજરાતના યુવાનોને બચાવો. અને ઘણા લાખો કરોડો લોકો લાખો યુવાનો એવા છે કે આઉટસોર્સિંગમાં 10,000 માં નોકરી કરે છે તો કોઈ પોલીસ અધિકારીનો 10,000 થી ઓછો પગાર તો નથી ને. તો ગુજરાતની અંદર કેટલા આઉટસોર્સિંગ વાળા એવા છે કે જેને માત્ર મહિને 10,000 જ મળે છે. કોઈ નહીં. અને ઉપર જાય છે અહીંયા પાસે તો કોઈ રહેતા નથી. હપ્તા તો ઉપર પહોંચે છે. આ તો ખાલી ઉઘરાણી કરવા વાળા બિચારા. બાકી તો ગાંધીનગર જાય. અને જે હપ્તા લેવા માટેની સિસ્ટમ કરવા વાળો છે ને એનો સમાજ કેટલો છે કે જેની ચિંતા હોય. બાજીભાઈ 64,000 કરોડ નો ડ્રગ્સ એક બરાબર આટલો પકડવાનો તો વગર પકડાયેલો કેટલું આવ્યો અંદર? વગર પકડાયેલો કેટલું આવ્યો? આ જિગ્નેશભાઈ પોલીસ માટે નતા લડ્યા, એના ગ્રેડ માટે, એના એલઆરડી માટે ક્યાં નથી લડ્યા? હારા ઈમાનદાર અધિકારી જોડે આખી દુનિયા છે. અહીંયા આપણે સુભાષભાઈ ત્રિવેદી રેન્જ આઈજી આપડા હતા.